તો વિવિધ પ્રશ્નો મુદ્દે આજે ગાંધીનગરમાં ખેડૂતોની વિશાળ સંમેલન અને ભવ્ય ટ્રેક્ટર રેલી યોજાવાની છે। ખેડૂતો ગાંધીનગરની અંદર ધામા નાખી સરકાર સામે આંદોલન વધુ તેજ બનાવશે। વીજપોલ સહિતની પ્રશ્નોના આ તરફ પાટનગર ગાંધીનગરમાં પડઘા પડવાના છે અને સાથે રાજ્યભરના ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે વિરોધ પ્રદર્શન કરશે। શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી એક વિશાળ ખેડૂત સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં 1000થી વધારે ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરશે। આ રેલીની અંદર જોડાવા માટે અત્યારે રવિવારથી જ મોરબી, સુરત અને સુરેન્દ્રનગરના વિવિધ પંથકોમાંથી ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર માટે રવાના થયા હતા। કે હાઈ ટેન્શન લાઇન જે સરકારનું જે પ્રાવધાન છે એમાં કે બિન ઉપજાઉ જમીનની લાઇન પસાર થઈ જાય જેથી ફળદ્રુપ જમીનને નુકસાન ન થાય અને ખેડૂતોને પોતાની આજીવિકા મેળવી શકે। આ જે પાવર લાઇનની એ છે એનાથી ખેડૂત આખો પાયમાલ થઈ જાય છે, જ્યારે ખેડૂત પોતાના માલની પણ કિંમત નથી કરી શકતો અને પોતાની જમીનની કિંમત પણ ત્યાં એસીની અંદર બેઠેલા અધિકારી નક્કી કરતા હોય છે। પાવર ગ્રીડની જે લાઇન જાય છે એમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોને મોટા પ્રમાણમાં ફળદ્રુપ જમીનને જે નુકસાન થાય છે એના અનુસંધાનમાં છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતના ખેડૂતો લડત ચલાવી રહ્યા છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તંત્રનો ઉપયોગ કરીને, પોલીસનો ઉપયોગ કરીને, સરકારની તાકાતનો ઉપયોગ કરીને કોઈપણ સંજોગોમાં જે ખેડૂતના અધિકાર છે અધિકારીને તોડવાનું કામ કરી રહી છે। 5 વાત લઈને અમે લોકો સરકારને અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે। ગુજરાતભરમાંથી મેં કહ્યું તેમ 1111 ટ્રેક્ટરો ગાંધીનગરમાં ભેગા કરવાનું આયોજન છે અને અમારા જે સંયોજકો છે, અમારા જે કાર્યકર્તાઓ છે, એમના તરફથી જે રિપોર્ટ મળ્યો છે અમને એ મુજબ 1200થી 1500 ટ્રેક્ટર ભેગા થવાના છે। અમારો મુદ્દો છે કે જે વીજ ટ્રાન્સમિશન લાઇન આખા ગુજરાતમાં છેલ્લા 3 વર્ષથી ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે એમાં ખેડૂતોને વળતરમાં બજાર કિંમતની જગ્યાએ જે જંત્રીનો સમાવેશ કરેલ છે કે જંત્રી આધારિત જે વળતર ગણવામાં આવે છે એનો ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ છે, ખેડૂતોનો વિરોધ છે।